गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए। हरि बोल। मोरले मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे। मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल कृष्ण गाइए रे। मोरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे। ओ मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे। गिरधार गिरधार गाइए रे माय मेरा के नाथ प्रभु गाइए रे। ओ गिरधार गिरधार गाइए रे भजो मीरा के नाथ कृष्ण गाइए रे। गिरधार गिरधार गाइए रे माय मेरा के नाथ प्रभु गाइए रे। हे गिरधार गिरधार गाइए रे भजो मीरा के नाथ कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। मोरले मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे। मुरली मनोहर गाइए रे भजो नंदा के नाथ कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे। मोरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे। मुरली मनोहर गाइए रे भजो नंदा
नंदा के लाल गीत गाइए। ओ गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए। ओ गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए। गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए। માટે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એમ જીવનમાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ધર્મને આપણે સાથે રાખીએ। અને ભગવાને કહે છે કે પોતાના ધર્મમાં જ તો મરવું પણ શ્રેષ્ઠ છે। એટલે વિદુર એટલે ધર્મ, અને અંત સમય કોઈની ધર્મ જ સાથે આવે છે। બીજા દિવસે સવાર થયું, યુધિષ્ઠિર મહારાજને ક્યાંય ધૃતરાષ્ટ્રને ગાંધારી દેખાયા નહીં। પૂછ્યું, તપાસ કરી, પણ સમાચાર મળ્યા, અને એ સમાચાર આપવા માટે તે દેવર્ષિ નારદ આવ્યા છે। જો દેવર્ષિ નારદની ભૂમિકા બહુ ઊંચી છે, બધી જગ્યાએ દેવર્ષિ નારદ હોય। દેવર્ષિ નારદ એક વખત આમ ફર્યા કરે છે ને, ક્યાંય દેવર્ષિ નારદને રોકટોક નથી, કોઈ રોકી ન શકે। એક વખત દેવર્ષિ નારદને મન થયું કે આ વખતે હું નરકમાં જઈ આવું, એક આંટો મારી આવું, જઈને જોવું તો ખરો। ત્યાં જ્યાં પ્રવેશ કર્યો એટલે ત્યાં યમરાજાના દૂતોએ નમસ્કાર કર્યા દેવર્ષિ નારદને। મહારાજ તમે અહીંયા? હા, કે મારે જોવું છે જરા, નરકનો એક આંટો મારી આવું, અંદર જઈને જોવું જીવો કેમ રહે છે અહીંયા। અને દેવર્ષિ નારદ ગયા અંદર, યમરાજાને મળ્યા, ત્યાંથી બીજા જીવોની ગતિ કેવી છે જોવા માટે દેવર્ષિ નારદ અંદર ગયા। અને દેવર્ષિ નારદ ગયા નરકમાં, જોયું તો જ્યાં કુંડ છે બનેલા નરકની અંદર, એ કુંડોની અંદર, એ ખાબોચિયાની અંદર અધોગતિ ગયેલા બધા જીવો, પાપાત્મા જીવાઓ ત્યાં પડ્યા છે અંદર। એટલે દેવર્ષિ નારદ તો ભગવાનના પરમ ભક્ત છે। એટલે આમ કૂવો હોય, એમાં આપણે આમ લણુબીને જોઈએ ને, એટલે દેવર્ષિ નારદે કુંડમાં જોયું, આમ તો આમ આશ્ચર્ય થયું કે ઓ, આવી ગતિ થાય છે નરકમાં લોકોની, જીવોની। તેમ આશ્ચર્ય થયું ને, તો આમ કપાળમાં થોડા છે ને આમ કરચલી પડી। એટલે દેવર્ષિ નારદને પોતાના લલાટમાં જે ભસ્મ હતી ને, એ થોડી ત્યાં કુંડમાં પડે નરકના।
બન્યું એવું કે દેવર્ષિ નારદને ભસ્મ કુંડમાં પડે એટલે જે જીવો ત્યાં હતા ને અધોગતિ ગયેલા એ બધા જીવોનો ઉદ્ધાર થઈ ગયો ને એમનો ટ્રાન્સપોર્ટ થયો, તે બધા સ્વર્ગમાં જતા રહ્યા. હવે બધા કુંડ દેખ્યા દેવર્ષિ નારદે એટલે હવે ત્યાં લોકો બદલીને સ્વર્ગમાં જતા રહ્યા. તો ત્યાંથી પાછો ફોન આવ્યો યમરાજાને કે ભાઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે. યમરાજાને ત્યાં સ્વર્ગમાંથી ઇન્દ્રએ ફોન કર્યો કે આ તમે શું કર્યું, અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે. ફોન હતો નહીં તે વખતે, આ તો વિનોદ કરીએ છીએ. આમ એમ એ વખતે તે વાયરલેસ કનેક્શન તો હતો જ. અહીંયા સંકલ્પ કરે કોઈ અને ત્યાં બીજો વ્યક્તિ સમજી જાય. કારણ કે 49 વાયુઓ કામ કરતા હતા એ વાયરલેસ કનેક્શનનો. મોબાઈલ જેવું જ કાર્ય હતું. એટલે યમરાજા કહે કે ભગવાન મારો એમાં કઈ વાંક નથી, દેવર્ષિ નારદ અહીંયા આવ્યા છે આંટો મારવા નરકમાં. એટલે મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાનના ભક્તમાં જો આટલી તાકાત હોય અને એના ભસ્મ જો અહીંયા કણ અંદર પડતા હોય અને અધોગતિએ ગયેલા જીવો જો સ્વર્ગમાં જતા હોય તો ભગવાનનું નામ કેવું હશે, એ પરમાત્મા કેવો હશે. પણ આપણે તો કુથલીમાંથી ઊંચા આવીએ તો ને, તો ભગવાનનું નામ લઈએ ને. પછી આપણે એમ કહીએ ક્યાં ટાઈમ છે. આપણે કહીએ ભગવાનની પૂજા કરો તો ક્યાં, મારી પાસે સમય જ નથી ને. આપણે કોકની કુથલી કરવામાં તે સમય વેડફીએ છીએ, કોકની કટાક્ષ કરવામાં, કોકની ઈર્ષા કરવામાં. અને લોકોના મનોભાવને જાણીને આપણા કવિઓએ બહુ સરસ લખે. કેમ જાણે આપણા મનને જાણતા હોય એમ સરસ. કોથલે ન કામની માં કૃષ્ણદામ ચામની માં જારે કરે જામની માં ખૂબ બેઠો કોઈને. કોથલી ન કામની માં કૃષ્ણદામ ચામની માં જારે કરે જામની માં ખૂબ બેઠો કોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જમવા જમાડવામાં બીજું ના બગાડવામાં એક પૈસો આપવામાં આવે નહીં કોઈને. પૈસા બહુ હોય પણ કોઈને ખવડાવ્યું ના હોય. એ પૈસા એ લક્ષ્મીનો સદુપયોગ ક્યારે કર્યો ના હોય. પછી એનું જીવતર કેવું થઈ જાય. જાય જાય જીવતર જોને તારો જેવી રીતે જળવાયું જાય સાથે જંતુઓ બી જાય. જાય જાય જીવતર જોને તારો જેવી રીતે જળવાયું જાય જંતુ બીજ જાય. જાય જાય જીવતર જોને તારો જેવી રીતે જળવાયું જાય સાથે જંતુઓ બી જાય. પછી શું થાય? કીડા રૂપે જેમ લાકડાને કોઈ ઉધઈ ખાય એમ જીવન એનું ધીરે 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 કોતરાતું જાય. પછી એનું જીવન અંત સમય કેવું થઈ જાય. ખાય ખાય ખલકન ખોતરે ખચિત કાળ નખ ખાય નેણ ખાય શેર નિશ ખાય ખાય. ખાય ખાય ખલવીને ખોતરીને ખેંચી નખ ખાય લેને ખાય સિર નિશ ખાય ખાય. ખાય ખાય ખલકન ખોતરે ખચિત કાળ નખ ખાય નેણ ખાય શેર નિશ ખાય ખાય. ખાય ખાય ખલકને ખોતરીને
ખેંચી કાઢ નખ ખાય નેણ ખાય શિર ખાય શિખાર ખાય કુથલી નકા મને માં કૃષ્ણતા મચા મને માં ઝારી કરી જામને માં ખૂબ બેઠો કોઈ નહીં પૂતળીમાં કામ વિના કૃષ્ણ ધામ ચામુંડીમાં ઝારી કરી જામનીમાં ખૂબ બેઠો ખાય નહીં જમવા જમાડવામાં બીજાનો બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જમવા જમાડવામાં બીજું ના બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય સાથે જંતુઓ બી જાય 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 જીવતરે જોને તારું જેવી રીતે જળવાયું જાય સાથે જંતુઓ બી જાય ખાય ખાય ખલકન કોતરે ખચિત કાળ નખ ખાય નેણ ખાય શિર નિશ ખાય 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 ખલકને ખોતરીને ખેંચી કાય નખ ખાય નેણ ખાય શિરને શિખાય આમ ધીરે ધીરે આપણું જીવન ખોતરાતો જાય પણ આપણે એનો સદુપયોગ કરવો જોઈએ પછી આપણા સમયને આપણે વેડફીએ અને આપણે બોલીએ કે આપણી પાસે સમય નથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હરિભજન માટે ગયા વિદુરજી એમની સાથે ગયા અને સમય થયો દેવર્ષિ નારદ આવ્યા છે યુધિષ્ઠિરની પાસે કયું એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હરિભજન માટે ગયા છે વિદુરજી તેમની સાથે ગયા છે હે પાંડવો હવે તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો કારણ હવે કળિયુગને આવવાની તૈયારી છે એટલું કહીને દેવર્ષિ નારદ જતા રહ્યા થોડોક સમય વીત્યો યુધિષ્ઠિર મહારાજ ખિન્ન મેને બેઠા છે પોતાના અનુજ પોતાના નાના ભાઈ ભીમસેન બાજુમાં બેઠા છે યુધિષ્ઠિર મહારાજ પોતાના હૃદયની વ્યથાની કથા અનુજ ભીમસેનને સંભળાવી રહ્યા છે ભૈયા ભીમસેન આજે મને કઈ ગમતું નથી હૃદયમાં દાહ થાય છે ધરતી જાણે કોઈકના વિયોગમાં રડતી હોય એવું લાગે છે હું મંદિરમાં ગયો તો ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાણી ગૌશાળામાં ગયો તો ગાયોની આંખોમાં મેં અશ્રુ જોયા આકાશમાં જોઉં છો તો આજે જાણે પરસ્પર ગ્રહો ટકરાતા હોય એવું લાગે છે નારદજીએ કીધેલો સમય તો નથી આવી ગયો ને ઘણો સમય વીતી ગયો હજી કેટલા સમયથી દ્વારકાધીશના કઈ સમાચાર નથી અને એટલા માટે મેં દ્વારકાધીશના સમાચાર લેવા માટે અર્જુનને મોકલ્યા છે કહ્યું છે વધીને 6 મહિના રોકાજો પછી આવતા રહેજો છ મહિના કરતા વધારે સમય થયો હજી અર્જુન નથી આવ્યા શું થયું હશે અને જ્યાં વાત કરી રહ્યા હતા ત્યાં તો અર્જુનનો રથ આવ્યો અર્જુન આવ્યા નિષ્પ્રાણ નિસ્તેજ અર્જુન રડી રડીને આંખો સૂજી ગઈ હતી અને રથમાંથી નીચે ઉતર્યા આવીને બંને ભાઈઓને પગે લાગ્યા વંદન કર્યા યુધિષ્ઠિરે પૂછ્યું પાર્થ તું રડે છે કેમ તું દુઃખી કેમ છે અને ક્ષત્રિયોને શોભે એવા અનેક પ્રશ્નો કર્યા છે
ધર્મરાજ યુધિષ્ઠિરે આજે અર્જુનને કહ્યું, શું તારાથી ખોટું કોઈ કામ થઈ ગયું છે પાર્થ? કે શું તારા શરણે આવેલાનું તો રક્ષણ નથી કરી શક્યો? કે કોઈ વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, બ્રાહ્મણ કે બાળકને જમાડ્યા વિના તું જમી લીધો છે? અનેક પ્રશ્નો કર્યા અને છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિરે અર્જુનને છેલ્લો પ્રશ્ન કર્યો કે જેના વિના તારું જીવન શક્ય નથી એ ભગવાન દ્વારકાધીશના વિયોગમાં તો નથી રડતો ને? અને આ પ્રશ્ન અર્જુનનું ધરબાયેલું રુદન રાગ મને મુખમાંથી, અશ્રુ બને આંખમાંથી વહેવા લાગ્યું. વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પહરિતમ તેજો દેવ વિસ્માપનમ મહ યસ્ય ક્ષણ વિયોગેન લોકો યહ પ્રિયદર્શનઃ. રડતા મુખે ધર્મરાજ યુધિષ્ઠિરને અર્જુન કહે છે કે ભાઈ મહારાજ, આપ જેનું નામ લઈ લઈ કુશળતા પૂછો છો એમાંથી કોઈ જીવતું નથી રહ્યું. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કરીને ભગવાન તો યદુવંશનો ક્ષય કરી ક્યારના તે સ્વધામ ગમન કરી ચૂક્યા છે. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો, યાદવોને મોકલ્યા, પોતે પણ સ્વધામ ગમન કર્યું. પણ આજે મને સમજાયું કે તેજ મારું તેજ હતું. દ્વારકાધીશ ગયા અને મારું તેજ ગયું. મારું ગાંડીવ એનો એ, હું અર્જુન એનો એ. પણ જ્યારે રસ્તામાં આવતો હતો યાદવ સ્ત્રીઓનું રક્ષણ કરતા, ત્યાં સાધારણ કાબાઓએ આજે મને લૂંટ્યો. ત્યારે મને ખબર પડી કે તેજ મારું નહોતું, એ તેજ મારું દ્વારકાધીશ હતા. સમય સમય બલવાન હૈ નહે પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો वो ही धनुष वो ही बाण. समय समय बलवान है नहीं पुरुष बलवान. काबे अर्जुन लूटियो वो ही धनुष वो ही बाण. હું અર્જુન એનો એ, મારો ગાંડીવ એનો એ. પણ સાધારણ કાબાઓએ આજે મને રસ્તામાં લૂંટ્યો. જે ભગવાન દ્વારકાધીશની કૃપાથી મેં મત્સ્યમે ધન કરી દ્રૌપદીને મેળવ્યા, જે શ્રી કૃષ્ણની કૃપાથી મેં ખાંડવ વન અગ્નિને સમર્પિત કર્યું, અને જે શ્રી કૃષ્ણએ કૃપા કરી મહાભારતના યુદ્ધમાં મારા રથનું સારથ્ય કર્યું, અને જેની કૃપાથી આપણે આજે વિજયને વર્યા, જે શ્રી કૃષ્ણની કૃપાથી મેં પોતાની જ બહેન સુભદ્રાનું હરણ કર્યું, એ શ્રી કૃષ્ણ ગયા અને મારું તેજ ગયું. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અર્જુન, જો દ્વારકાધીશ આ ધરાધામ છોડીને ગયા હોય તો આપણે હવે અહીંયા રહેવાનો કોઈ હેતુ નથી, આપણું કોઈ કારણ નથી.
ચાલો આપણે પણ હવે હિમાલય હાડ ગાળવા, કારણ કે આપણો આધાર માત્ર શ્રી કૃષ્ણ હતા. કેટલી કૃપા કરી છે આપણા ઉપર. જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ભગવાન આપણી સાથે રહ્યા છે. યત સંશ્રયા દ્રુપદ ગેહમુપાગતાનાં રાજ્ઞાં સ્વયંવર મુખે સ્મર દુર્મદાનાં તેજોરદં ખલુ મયાભ્યતશ્ચ મત્સ્યઃ સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણા યત સન્નિધાવહમુખાંડવમગ્નયેદા મિન્દ્રં ચ સામરગણં તરસા વિજિત્ય લબ્ધા સભામય કૃતાદ્ભુત શિલ્પમાયા દિગ્ભ્યો હરણપતયો બલિમધ્વરેતે. બળ ભગવાન શ્રી કૃષ્ણનું હતું. એ શ્રી કૃષ્ણ ગયા અને આપણું તેજ ગયું. પાંડવો ભગવાનના વિયોગમાં દુઃખી થયા. દ્રૌપદી બહુ રડ્યા છે, માથા પછાડી પછાડી. હવે ચીર કોણ પૂરશે? ચીર પૂરવા વાળો હતો એ તો જતો રહ્યો. પ્રભુ તુમરે સિવા કોઈ નહીં મેરો સહારો હૈ. તુમી કો લાજ હૈ મેરી, તો મેરો પ્રાણ પ્યારો હૈ. જગત જંજાલ હૈ ભારી, ગ્રહ મુજ હાથ जगत जंजाल है भारी, ग्रह मुझ हाथ मारारी. अजब छाई है लाचारी, जगत सब खारो खारो है. जगत सब खारो खारो है. दरस दीजे दरस दीजे, दयालु हो दया कीजे. दयालु हो दया कीजे. प्रभु तुमरे सिवा कोई नहीं मेरो सहारो है. तुम्ही को लाज है मेरी, तो मेरो प्राण प्यारो है. હે ભગવાન, તો જ અમારો સહારો હતો. હવે જીવવાનો કોઈ આધાર નથી. અને પાંચે પાંડવો દ્રૌપદીની સાથે નીકળ્યા. હિમાલય હાડ ગાળવા માટે. આગળ યુધિષ્ઠિર મહારાજ છે, એમની પાછળ ભીમસેન, ભીમસેનની પાછળ અર્જુન, નકુલ, સહદેવ, પાછળ દ્રૌપદી.
બધાના અંગ ઓગળી રહ્યા છે હિમાલયમાં. કારણ કે પાંડવોને તે અભિમાન હતું, દ્રૌપદીને અભિમાન હતું. પણ યુધિષ્ઠિરનો અંગ નથી ઓગળ્યો, માત્ર ટચલી આંગળી ઓગળી છે. કારણ એ તે પાછા મહાભારતમાં યુદ્ધમાં જૂઠું તો ન કહી શકાય, પણ નરોવા કુંજરવા બોલ્યા એના કારણે. નહીતર તો એમનો રથ છે સત્યના કારણે ધરતીથી આમ ઊંચે અધર ચાલતો હતો. અને જે ધરતીથી એમનો રથ જે અધર ચાલતો હતો એ નરોવા કુંજરવા એટલું જ જ્યાં બોલ્યા ત્યાં નીચે આવી ગયો. તો આપણે તો ડગલે ને પગલે અસત્ય બોલીએ છીએ, જૂઠું બોલીએ છીએ, તો આપણી કઈ ગતિ થાય આપણે જાણવાનું છે. ભીમસેનનું શરીર ઓગળ્યું ત્યારે પડતા પડતા ભીમસેન પૂછે છે, મહારાજ મને એવું કયું અભિમાન છે એના કારણે આજે મારું શરીર ઓગળી રહ્યું છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભીમસેન તમને અભિમાન હતું કે મારા જેવું ગદાધર કોઈ નથી. અર્જુનનો વારો આવ્યો. અર્જુને પૂછ્યું કે મને એવું કયું અભિમાન હતું? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે તમને એવું અભિમાન હતું કે મારા જેવો કોઈ ગાંડીવધારી નથી, મારા જેવો કોઈ બાણાવાળી નથી. સહદેવનો વારો આવ્યો. સહદેવ પૂછે છે કે મારો કયું અભિમાન? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે તમને જ્ઞાનનું અભિમાન હતું કે મારા જેવું કોઈ ત્રિકાળ જ્ઞાની નથી. નકુલનો વારો આવ્યો. નકુલે પૂછ્યું કે મારે કયું અભિમાન છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે નકુલ તને અભિમાન હતું કે મારા જેવો દેખાવડો કોઈ નથી, મારા જેવું રૂપાળું કોઈ નથી. અને છેલ્લે દ્રૌપદીનો વારો આવ્યો. ત્યારે દ્રૌપદી કહે છે કે મને તો કોઈ અભિમાન નથી. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે દ્રૌપદી તમારા 5 પતિ હોવા છતાં વધારે આસક્તિ તમને અર્જુનમાં હતી. તમે ભેદભાવ રાખ્યો છે, માટે તમારી આ ગતિ થઈ રહી છે. અને 5 પાંડવો દ્રૌપદીની સાથે નીકળ્યા. પણ ત્યાં સફેદ વસ્ત્રોમાં એક સ્ત્રી યુધિષ્ઠિરને સામે આવી છે. અને શું કહે છે? એજી હેમાળ ને કેળેર પાંડવ જે દિહાલિયા એ દીઠે લેણ સુંદરી સુહાગણે. કોણ હતી? જ્યારે સામે આવી છે તો એનો પહેરવેશ કેવો છે? એ આ ભગેરાયો ઢણાન પાણી ડાના પેરણા પૂછો એને વાણી મારે રાખીને વિવે એ બાણ ક્યાં મેલ્યા રે મુકુટ કેમ માથે નથી એ રથડા ક્યાં મેલ્યા રે તમે ભારતજી તારણહાર. અને સફેદ વસ્ત્રમાં એ કોણ છે? એ ધરતી, એ પૃથ્વી માતા છે. યુધિષ્ઠિરને કહે છે કે તમે આટલું યુદ્ધ લડ્યા તો તમારા એ રથ ક્યાં છે? તમારો એ રાજપાટ ક્યાં છે? અને રાજ્યાભિષેકના સમય તમારો જે મુગુટ હતો એ રથ મુગુટ એ બધો ક્યાં છે? અને ત્યારે ધરતીમાં કહે છે યુધિષ્ઠિર ગમે એટલો યુદ્ધ કરો, મારા માટે તમે ગમે એટલા લડો, પણ હું કોઈની થઈ નથી ને હું કોઈની થવાની નથી. બાકી તો અટાણા પછી આપણે
શેઢા માટે કરીને ધારિયા ઉલળે, લઈને તો કઈ જવાના નથી આપણે. જર જમીન ને જોરો, ત્રણે કજિયાના છોરો. જે આપણી હારે નથી આવવાનું એના માટે કરી અને આપણે ઝઘડા કરીએ છીએ. કથામાં જગ્યા ખાલી ખાલી દેખાતી હોય ને હરિહરનો જ્યાં સાદ પડે ત્યાં વંડીઓ ઠેકીને દોડીએ, એ મારે જમવામાં જગ્યા રાખજે, મારે જગ્યા રાખજે. એમાં રસ છે આપણને. અને જો કથા ચાલતી હોય તો દરેકને આમંત્રણ આપવું પડે, પણ ઝઘડો ચાલતો હોય તો કોઈને આમંત્રણ ના આપવું પડે. ત્યાં લોકો આપોઆપ ભેગા થઈ જાય. નહીતર એના કઈ શ્રી ગણેશ નથી થતા. ઝઘડાના કઈ શ્રી ગણેશ થાય, મુહૂર્ત જોઈને કઈ ઝઘડો થાય, એ તો ગમે ત્યારે થઈ જાય. એમાં કઈ પછી એમ મંત્રો ના બોલવાના હોય. એમાં શ્રી ગણેશાય નમઃ કહીને તમે હવે હાથમાં ધારીઓ લ્યો અને 3 વખત નારાયણ નારાયણ કહીને તમે મધ્ય ભાગમાં પ્રહાર કરો. એવું કઈ કહી શકીએ? એમાં કઈ વિધિ હોય નહીં. કજિયામાં કઈ વિધિ હોય? પોતાના મા બાપને ઘરમાંથી કાઢી મૂકે. થોડોક સમજવા શીખે ત્યાંથી અભિમાન ચાલુ થઈ જાય. નાનપણમાં મા બાપ બહુ ધ્યાન રાખે, આપણી બધી ઈચ્છાઓને પૂરી કરે નાનપણમાં, તો પછી ગઢપણમાં એમની બધી ઈચ્છાઓને પૂરી કરવી એ આપણી ફરજ નથી પડતી? ખોટો ખોટો હું સંતાતો, આજે હું થઈ ગયો એટલો મોટો કે મને હું નથી દેખાતો. કાઢી મુકેથી કોડિયા, મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુકેથી કોડિયા, મોમાં દઈ મોટા કર્યા. મોમાં દઈ મોટા કર્યા. ઠાકર મંદિરની ઝાલર અંબાય નહીં, તોય હું વગાડવાને જાતો. આજે હું થઈ ગયો એટલો મોટો કે મંદિરમાં હું એ નથી સમાતો. નાના હોઈએ મંદિરમાં જઈએ, આપણા પિતાજી આપણને ખંભે બેહાડી અને મંદિરની ઝાલર વગડાવે. પણ આજે એટલો હું ઊંટો થઈ ગયો, અભિમાન આવ્યું છે કે મંદિરમાં હું નથી સમાતો. ગઢપણમાં મા બાપનું ખૂબ ધ્યાન રાખવાનું છે આપણે. એક છોકરો ઘરે આવ્યો, પોતાના પિતાના માટે કાપડનો તાકો લઈ આવ્યો. આવી અને પોતાના પિતાને કહે કે લો પિતાજી, હવે ગઢપણ આવ્યું છે, હવે તમે ઘર છોડીને જાઓ અને જંગલમાં જઈને ભગવાનનું ભજન કરો. ત્યારે પિતા સમજી ગયા કે હવે આપણે અહીંયા અન્ન દાણો પૂરો થયો. તો તેના પિતાએ એ તાકામાંથી 2 ભાગ કર્યા. એક ભાગ પોતાના પુત્રને, પોતાના દીકરાને પાછો આપ્યો. ત્યારે પાછો પેલો ઉદાર થઈને કહે કે નહીં નહીં પિતાજી, રાખો, એ બધું તમારા માટે લાવ્યો છું. ત્યારે એના પિતાજી કહે છે કે હું એટલા માટે તને નથી આપતો, તો બેટા એટલો જ તે સારો છે કે તે મને કપડોય લાવી આપ્યું, કાપડનો તાકોય લાવી આપ્યો,
તારા છોકરા તને કાપડનો તાકોય નહીં લાવી આપે તો રાખી મૂક, તારે કામ લાગશે. સંતાનોનો વિવેક અને સંસ્કાર ખોરવાયા છે, માટે આજે વધારે ને વધારે વૃદ્ધાશ્રમો ખોલતા જાય છે. પણ તોય મા બાપનો એ આંખોનો પ્રેમ, હૃદયનો પ્રેમ પોતાના સંતાનો ઉપરથી ઓછો ક્યારેય ન થાય. મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી છે મારે માત જો જનની, જોડ સખે નહીં જડે રેલો. ઓજી રે જનની જોડ સખી નહીં મળે રેલો. મીઠા મધુને મીઠા મેહુલારેલો, મીઠા મધુર રે મીઠા મેહુલારેલો. એથી મીઠી છે મારે માત જો જનની, જોડ સખે નહીં જડે રેલો. એથી મીઠી છે મોરી માત જો આ જનની, જોડ સખી નહીં જડે રેલો. જગતી જુદેરી એની જાત જો આ જનની, જોડ સખી નહીં જડે. જોડ સખી નહીં જડે. जननी के रोजोर राघव ने रहे तो सदा, माने न कीधी मोर, कर्यो पिता ने कागड़ा.
જગનો આધાર એની આંગળી રે લો. જગનો આધાર એને આંગળે રેલો. હે જગનો આધાર એની આંગળી રે લો. હૈયામાં કંઈક ભર્યા કોડ જો જનને જોડ સખે નહીં જડે રેલો. હે હૈયામાં કંઈક ભર્યા કોડ જો આ જડની જોડે સખી નહીં જડે રેલો. હો જીરે જડની જોડે સખી નહીં જડે રેલો. સૌને જય શ્રી કૃષ્ણ. આપણી વચ્ચે લાખણેશ્વરી મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય ગોવિંદપુરી બાપુ અને દુધેશ્વર મહાદેવના મહંત શ્રી પૂજ્ય નરેન્દ્ર બાપુ પધાર્યા છે. આપણું બધાનું સૌભાગ્ય છે કે આવા સંતોના દર્શન આ કથાના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. એમની ચરણરજથી આપણી આ ધરા પવિત્ર થાય છે. ત્યારે હું શ્રી પરબતભાઈ સાહેબને વિનંતી કરું, સાહેબ શંકરભાઈ સાહેબના બંધુ, કે આપ આવો અને મહાત્માજીઓના સન્માન કરો. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકારે મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકારે મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ખૂબ ખૂબ આભાર. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો દરિયા દેહ. આપ અહીંયા પધાર્યા એ બદલ આપનો સમગ્ર લગધીર બાપા પરિવાર, સમગ્ર વડનગર અને સમગ્ર વિસ્તાર વતી આભાર અને આપના ચરણોમાં વંદન. આગળની કથાના પ્રવાહમાં પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી. બોલી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. આમ આનંદ તો આવે છે ને કથા, નહીતર ઘણી વખત પછી આમ ઉપરથી જાય. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. અને પરીક્ષિત મહારાજ હવે વિશ્વ સમ્રાટ બન્યા. રાજા થયા પછી એ દિગ્વિજય માટે નીકળ્યા છે. દિગ્વિજય કરતા કરતા પરીક્ષિત મહારાજ જ્યાં જાય ત્યાં દૂર એમણે એક દ્રશ્ય જોયું. એક કાળ પુરુષ ગાય અને એક વૃષભને, એક બળદને એક પગ ઉપર ઊભા હતા, એમને એ દંડ આપી રહ્યો હતો. ત્યારે પરીક્ષિત મહારાજને થયું કે મારા રાજ્યમાં આ હોઈ ન શકે. ગાય અને બળદને કોઈ દુઃખી ન કરી શકે, અને જ્યાં ખડગ ખેંચીને મારવા જાય ત્યાં પેલો કાળ પુરુષ પરીક્ષિત મહારાજના શરણમાં આવ્યો છે. કહે છે, મહારાજ મને મારશો નહીં, હું ભગવાનથી અને ભગવાનની આજ્ઞાથી હું આવ્યો છું. હું કલી છું, કળિયુગ છું. ભગવાનનો મોકલેલો હોવાથી પરીક્ષિત મહારાજે એનું
સ્વાગત કર્યું છે, માર્યો નથી, અને એનો નિગ્રહ કર્યો છે. પરીક્ષિત મહારાજ કહે છે કે તારે મારા રાજ્યમાં રહેવાનું નથી, તારે મારો રાજ્ય છોડી દેવાનું છે, બીજે જઈ અને તારે રહેવાનું છે. ત્યાં કળિયુગ કહે કે મહારાજ આપ તો વિશ્વ સમ્રાટ છો અને બધે આખા વિશ્વમાં તે રાજ તમારો છે, મારે ક્યાં જઈને રહેવું? તો 4 સ્થાન આપ્યા છે કળિયુગને. કઈ કઈ જગ્યાએ રહે છે? દ્યોતમ પાનમ સ્ત્રિયં સુના યત્ર ધર્મશ્ચતુર્વિધઃ. દ્યુત, જ્યાં જુગાર રમાય છે ત્યાં જઈને તારે રહેવું. બીજું સ્થાન છે મદિરાપાન, જ્યાં મદિરાપાન થતો હોય ત્યાં તારે રહેવાનું છે. ત્રીજું સ્થાન જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહીને પરિવાર સાથે ત્યાં રહેવું. ચોથું સ્થાન સ્ત્રી સંગમાં, સ્ત્રી આસક્તમાં રહેવું. ત્યારે કળિયુગ કહે કે મહારાજ મારો પરિવાર બહુ મોટો છે, એટલે એ સ્થાન 4 નાના પડશે. એટલે મહારાજ પરીક્ષિતે 5મું સ્થાન આપ્યું છે. 5મું સ્થાન આપ્યું છે સોનું, સુવર્ણમાં જઈને રહેવું. એટલે જ્યારે જ્યારે આપણે સોનું પહેરીએ છીએ ત્યારે માનો કે આપણે કળિયુગને ધારણ કર્યો છે. પણ આ સુવર્ણ એટલે શું? अनिति का जो धन है, अनिति से जो कमाई हुई संपत्ति है, उसमें कलयुग है. कलयुग के दोषों से भरे हुआ वो धन, वो ही सुवर्ण है. પાંચમું સ્થાન સોનું આપ્યું છે અને એનો નિગ્રહ કર્યો છે. કયો? આ 5 સ્થાનમાં તારે રહેવાનું છે. અને જો ક્યારેક આપણું કરેલું આપણને નડે, 5મું સ્થાન સોનામાં આપ્યું છે. અનિતિનું જે ધન છે એમાં કળિયુગ રહેલો છે. અને એક વખત પરીક્ષિત મહારાજને પોતાના દાદાઓએ જે પાંડવોએ જે મૂક્યા છે બધા ખજાનો જે પડ્યો છે એ પટારો ખુલ્યો, એમાં એક જે મુગટ હતો એને પોતાના ઉપર ધારણ કર્યો છે. અને એ જે મુગટ હતો એ જરાસંધનો હતો. ભીમે એને મારી અને એ મુગટ લઈ લીધો હતો સોનાનો, પણ જરાસંધે તે અનિતિથી બધું ભેગું કર્યું હતું. એટલે હવે સોનામાં તો કળિયુગના દોષો આવી ગયા, કળિયુગ આવીને બેઠો છે. અને જ્યાં પરીક્ષિત મહારાજે પોતાના મસ્તક ઉપર જરાસંધનો સોનાનો મુગટ પધરાવ્યો, ત્યાં તો કળિયુગના દોષોના કારણે પરીક્ષિત મહારાજને હિંસા કરવાની ઈચ્છા થઈ અને મૃગલાઓને મારવા માટે જંગલમાં ગયા છે. દૂર 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 સુધી નીકળી ગયા પરીક્ષિત મહારાજ. હવે તરસ અને ભૂખથી દુઃખી થઈ રહ્યા છે. ત્યાં સામે એમને એક આશ્રમ દેખાયો છે. ત્યાં ગયા. ત્યાં એક ઋષિ સમાધિમાં બેઠા છે. સમીક ઋષિ એમના આશ્રમમાં આવ્યા. રાજા હતા, વિશ્વ સમ્રાટ હતા. એમને થયું કે આ ઋષિએ મારું રાજા રૂપે સ્વાગત નથી કર્યું. સમીક ઋષિને આમ 2-3 વખત પૂછ્યું, પણ સમીક ઋષિ સમાધિમાં હતા, કંઈ બોલ્યા નથી. એમને ખબર નથી કોણ આવ્યું છે.
એટલે પરીક્ષિત મહારાજને એમ થયું કે મારો અપમાન કર્યો છે, તો પોતાના બાણથી એક મરેલો સર્પ ઉઠાવી અને સમીક ઋષિના ગળામાં નાખ્યો છે. અને પરીક્ષિત ત્યાંથી જતા રહ્યા. આ બાજુ સમીક ઋષિનો કોઈ શિષ્ય આવીને જોયો તો સમીક ઋષિના ગળામાં સર્પ મરેલો જોયો, દોડતો ગયો પોતાના સખા જે સમીક ઋષિના જે પુત્ર છે શૃંગી ઋષિને જઈને કહ્યું, કહો તું અહીંયા રમી રહ્યો છે, તારા પિતાના ગળામાં કોઈએ કે મરેલો સર્પ નાખ્યો છે. અને એ જ સમયે શૃંગી ઋષિએ હાથમાં જળ લઈ અને અંજલિ ભરે અને પરીક્ષિત મહારાજને શ્રાપ આપ્યો કે ઇતિ લંઘેત મર્યાદમ તક્ષક સપ્તમે હની દંક્ષતિ સ્મ કુલાંગાર ચોદિતો મે તદ્વહમ. જેણે મારા પિતાના ગળામાં જેણે સર્પ નાખ્યો છે મરેલો, એનું આજથી 7મા દિવસે એને તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. પહેલા તે એક બ્રાહ્મણે બ્રહ્માસ્ત્ર છોડ્યો હતો, એનાથી ભગવાને રક્ષા કરી. આજે બીજા બ્રાહ્મણે વાઘ બાણ છોડ્યું છે, શ્રાપ આપ્યો છે. હવે કોણ બચાવશે? જો ગળામાં નાખ્યો સર્પ એટલે પરીક્ષિતને 7 દિવસ મળ્યા છે. જો માથા ઉપર પધરાવ્યો હોત મરેલો સર્પ તો તે ક્ષણે પરીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હોત. કારણ કે જો ગળાથી ઉપર આપણા શરીરમાં 7 છિદ્રો છે, 2 કાન, 2 આંખો, 2 નસકોરા અને 1 મોઢું. એટલે પરીક્ષિતને 7 દિવસ મળ્યા છે. પણ માથા ઉપર નાખ્યો હોત તો તે જ ક્ષણે પરીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હોત. અને આમે તે આપણી પાસે તો 7 દિવસ જ છે ને. રવિવારથી કરીને શનિવાર સુધીમાં આપણું ક્યારે મૃત્યુ આવે આપણને ખબર નહીં. 7 દિવસમાં કયો વાર આપણા માટે હશે આપણને ખબર નહીં. આપણા બધા પાસે પણ 7 જ દિવસ છે અને આપણે બધાને પણ આમ કાળરૂપી તક્ષક કરડવા માટે તૈયાર છે. આ બાજુ પરીક્ષિત મહારાજે પોતાના રાજ્યમાં આવીને જ્યાં મુગટ ઉતાર્યો ત્યાં તો થયું ઓ મેં હિંસા કરી. કારણ કે પેલો જે મુગટ છે જરાસંધનો, અનિતિથી ભેગું કરેલું ધન જરાસંધનો, અને એમાં કળિયુગ નીચે ગયો એટલે ભાન થયું પરીક્ષિત મહારાજને. અને પછી સમાચાર મળ્યા પરીક્ષિત મહારાજને કે તમને એક બ્રાહ્મણ પુત્ર દ્વારા તમને શ્રાપ થયો છે અને આજથી તમને 7મા દિવસે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થવાનું છે. અને જ્યારથી પરીક્ષિત મહારાજને ખબર પડી ત્યારથી એમણે અનશન વ્રત લઈ લીધું છે, રાજગાદી છોડી દીધી છે. અને પાછો એમ કહ્યું છે બહુ સારું થયું, એક બ્રાહ્મણ પુત્રે મને આમ ચેતન કર્યો છે, સાવધાન કર્યો છે. અને રાજાઓએ આવું ઉદંડ ન થવું જોઈએ. તો દુઃખી નથી થયા, એ તો રાજી થયા પાછા ઉલટાના. અને પછી તો અનશન વ્રત લઈ અને નીકળી ગયા છે કે 7 દિવસમાં હવે મારી મુક્તિ કેવી રીતે થાય. એ ગંગાના કિનારે ત્યાં બેસી ગયા છે. અને કાને ઋષિ મુનિઓને પૂછ્યું છે પરીક્ષિત મહારાજે કે 7 દિવસમાં મુક્તિ કેવી રીતે મળે, પણ કોઈ ઋષિ એમને મુક્તિ અપાવવા માટે સમર્થ છે એવું જણાવતા નથી. પણ સાચી તરસ લાગે ને એટલે આપણને મળી જાય, સદગુરુ મળી જાય. પણ અંદરની સાચી તરસ હોવી જોઈએ.
તરસ નહીં હોય તોય નહીં મળે. એક વખત એક ટ્રેન જતી હતી ને, એ ટ્રેનની બારી પાસે એક સામે એક શેઠ બેઠા હતા અને આ બાજુ એક સંત બેઠા હતા. એક સ્ટેશન આવ્યું ને ત્યાં ટ્રેન ઊભી રહી ગઈ. એટલે ત્યાં એક છોકરો હાથ પોતાના એક પાત્રમાં ગ્લાસ પાણીના ભરી અને વેચતો હતો. એક ગ્લાસના 5 રૂપિયા. તો પેલા શેઠે છોકરાને બૂમ મારીને બોલાવ્યો, બેટા અહીંયા આવ, કે પાણી આપને. અને કેટલા રૂપિયા છે? તો કે 5 રૂપિયા. તો શેઠે કહ્યું કે 2 રૂપિયામાં તારે ગ્લાસ આપવો છે? તો પેલો છોકરો છે ને પાણી આપ્યા વગર બિલકુલ ક્યાંય બોલ્યા ચાલ્યા વગર ત્યાંથી જતો રહ્યો. તો પેલા સંતને આશ્ચર્ય થયું કે છોકરો જતો કેમ રહ્યો. ત્યાં પેલા સંતે પેલા છોકરાને બૂમ મારી અને બોલાવ્યો, બેટા અહીંયા આવો, તને આ શેઠે પાણી માંગ્યું તારી પાસે, તો જતો કેમ રહ્યો? ત્યારે છોકરો બોલ્યો, મહારાજ, જો શેઠને સાચી તરસ લાગી હોત તો એ ભાવ ન કરાવત, પાણી જ પીયત, ભલે પછી 5 ના 10 રૂપિયા હોય, એ 2 રૂપિયા ન કરે. સાચી તરસ હોત તો એ મને ભાવ ન પૂછોત. એમ સાચી તરસ લાગે ત્યારે સદગુરુ મળી જાય, શોધવા ન પડે, આપોઆપ આપણને મળી જાય.